આણંદ જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા શ્રી રામ વંદના કાર્યક્રમ યોજાયો. અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અન્વયે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા જિલ્લા પંચાયત ભવન આણંદ ખાતે શ્રી રામ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને શેરી મહોલ્લા મંદિર તમામ જગ્યાએ ભજન તથા સુંદરકાંડનું આયોજન કરવા આહવાન કર્યું છે. તેને ધ્યાનમાં લઈ આણંદ જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ રિક્રિએશન ક્લબ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિન નિમિત્તે આણંદ જિલ્લાના ગામે ગામ મોટી સંખ્યામાં લોકો જોડાઈ વરઘોડા કાઢીને તેમજ આરતી કરીને આ મહાપર્વની ઉજવણી કરી છે. આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ તથા ધારાસભ્ય યોગેશભાઈ પટેલે રામ તથા શ્રી હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર RS દેસાઈ, જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયત તથા વિવિધ વિભાગના અધિકારી પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ.